નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંતની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને વરસાદને લઈ હવામાન નિષ્ણાંતની મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી કરી છે, જ્યારે આગામી મહિનાથી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકશે। અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડાના વાલોત્રી હાડેવા દલોલી અને બામણ ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયું, જેનાથી 1000 થી વધુ વીઘા જમીનમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને દરેક વીઘા પાછળ 10,000 થી 15,000 રૂપિયાનું નુકસાન થયું, જેનાથી તેમનું જીવન તંત્ર ખોરવાઈ ગયું છે। છેલ્લા દાયકાથી ચાલતી આ સમસ્યા હોવા છતાં વહીવટી તંત્રએ કોઈ ટકાઉ ઉકેલ નથી આપ્યો। ગામના નાળા અને માર્ગ મકાન વિભાગના ગટરોમાં દબાણને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેથી ખેતરો તળાવ બની ગયા છે। ખેડૂતો માંગે છે કે દબાણો હટાવવામાં આવે, કાંસ પહોળો કરાય અને પાણી નિકાસની યોગ્ય વ્યવસ્થા થાય। માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે વાલોત્રી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવા તથા ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય તે માટે પગલાં લેવા માટે સૂચના આપી છે। 1000 વીઘા જેવા પાણીમાં દર સાલ છેલ્લા 20 વર્ષથી આ 4 ઇંચ ઉપરથી વધારે વરસાદ પડે તો આ પ્રશ્ન છે ને, આ નિકાસ બરાબર સફાઈ થતા નહીં, એના કારણે આ મેઇન નિકાસ છે, સફાઈ થતો નહીં અને આગળ જતા કાનાવાડાથી એ આ પાણી ડાયવર્ટ સીધું કરે તો આનો નિકાલ થાય। અત્યારે કેટલું નુકસાન? અત્યારે તો લાખોનું ગણો ને। કેટલા વીઘામાં પાણી ફરી વળ્યું? 1000 વીઘા જમીન દલોલી, વિરોજા અને વાલોત્રી આડેવા પાણીમાં ગરકાવ આ તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીમાં ગરકાવ છે। 2.5-3 ફૂટ પાણી છે 3 દિવસથી। આ માતર તાલુકાનું છેલ્લું ગામ છે વાલોત્રી। અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે। જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી શકતું, જેની સાફ સફાઈ નથી થઈ। અને અમારું કહેવાનું એવું છે કે આ નિકાસ જે કાંસ પાણી ખેંચો છે એ ઊંડા કરો અને પાણી આગળ નીકળે એવી વ્યવસ્થા કરો। આ 3 દિવસથી વરસાદ પડ્યો છે, ડાંગર રોપી દીધી છે, અત્યારે ડાંગરનું નામો નિશાન નથી અને દર વર્ષે આની આ પરિસ્થિતિ થાય છે। આવતું હોય એટલે ઉપરવાસનો નડિયાદની અંદર 10 ઇંચ 10.5 ઇંચ વરસાદ થયો, માતરની અંદર 8.5 ઇંચ 7.5 ઇંચ વરસાદ થયો અને મોન્સૂન મિટિંગ હતી અમારે જૂન મહિનાની, ત્યારે પણ અમારે કલેક્ટરને સંકલન મિટિંગમાં ચર્ચા 6 ઇંચથી વધારે વરસાદ થાય તો અમારા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય કે અમારો આખો વિસ્તાર નીચો વિસ્તાર ગણાય। માતર વિધાનસભાનો માતરના ગામડા જે આવે બધો નીચો વિસ્તાર, એટલે બધાય ગામડાનું ઉપરવાસનું પાણી આ જ ગામડામાં આવે। એટલે ખેડૂતો જ્યારે વરસાદ 6 ઇંચથી વધારે થાય એટલે આ બધા વિસ્તારમાં પાણી 3 થી 4 ફૂટ, અમુક જગ્યાએ 6 ફૂટ પાણી ભરી જતું હોય એટલે ખેડૂતને મુશ્કેલી પડતી હોય। સુરતમાં દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સુરતમાં એક જ દિવસમાં આપઘાતની 2 ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી, ત્યારે પિતાએ 2 પુત્રો સાથે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। 3 વર્ષીય અને 8 વર્ષીય પુત્ર સાથે પિતાએ આપઘાત કર્યો હતો અને પરિવારે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આપઘાતની ઘટનાને લઈ ભારે ચકચાર મચી જવા પામ્યો હતો અને ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠામાં પાલનપુર ડીસા હાઈવે ઉપર દેવીપુરાની 15 ઉપરાંત સોસાયટીના લોકો વિવિધ માંગોને લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। દેવપુરામાં આવેલી ખોડિયારનગર સોસાયટી, સુકનવિલાસ સોસાયટી અને નવદુર્ગા સોસાયટી સહિત 15 જેટલી સોસાયટીઓના રહીશોએ વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકોની મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ પોતાના પ્રશ્નોના ઝડપી નિકાલ કરવા કલેક્ટરને રજૂઆત કરી હતી।
વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી નગરપાલિકાનો સમાવેશ થયેલો છે. આ પહેલેથી નગરપાલિકાનો સમાવેશ થયેલો ન હતો, જેના કારણે અમારા કોઈ વિકાસ કામ થયા નથી અને કોઈ પ્રાણ પ્રશ્નનો નિકાલ થયો નથી. અમારે ત્યાં રસ્તા, ગટર, વીજળી, પછી નાવાનું પાણી, આ બધા ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે અને તમામ પ્રાણ પ્રશ્નો રજૂઆત કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને કલેક્ટર સાહેબ શ્રી આગળ રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ઓકે. અને વધારામાં અને અમારા દેવપુરાની આજુબાજુ ત્યાંથી 4 સોસાયટી આવેલી છે, જે સહયોગ સોસાયટી છે, સુકન્યા સોસાયટી, ખોડિયાનગર સોસાયટી છે, તો દેવપુરા ગામની વસ્તી છે, બરાબર. તો આજુબાજુના લગભગ 3000 થી 4000 પબ્લિક રહે છે, બરાબર. એ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા એક ઉકેલ છે કે જે લોકોને રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ મળતી નથી. જે સ્કૂલની અંદર જવા માટે બાળકો બી જાય છે, એ લોકોને બી ખૂબ તકલીફ પડે છે. આ વિસ્તારમાંથી અમારા બધા ગામના રહીશો સાથેની અમારી એક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો અમારા જે રોડ રસ્તા, અમારો એક જ મુખ્ય રસ્તો છે 15 ફૂટનો, એમાં પણ રસ્તામાં અમારા બાળકોને સ્કૂલોમાં આવવા જવા માટે સ્ટેરિંગ પણ ખખડતું હોય, ઘણા એક્સિડન્ટ થાય, ઘણી વાર પડતા થઈએ છીએ. તો એનો રોડ રસ્તો વ્યવસ્થિત સારો બને. ભૂગર્ભ ગટર યોજના ચાલુ કામ કરીએ છેલ્લા 12 મહિનાથી, તો હજી એનું કામ પૂરું થયું નથી. અને બંને બાજુ દેવપુરાની બંને બાજુ રેલવે નાળા આવી ગયા છે, તો એની કોઈ સ્ટ્રીટ લાઇટ એની બરોબર કોઈ ચોમાસું પાણી નિકાલની વ્યવસ્થા નથી, પછી કોઈ લાઇટની વ્યવસ્થા નથી. અત્યારે ચોમાસાની અંદર તમે ઘરે ઘરે આવીને જો પબ્લિક બધી બીમાર પડેલી છે. ચોમાસાની હાલ બીમારીના કારણે કોઈ લગીર પાણી વ્યવસ્થાની મહેરબાની કરીને પાણી યોજના કે પાણી નીકળવું જોઈએ. પછી જે અમારા માટે રેલવે બ્રિજ છે એના માટે કોઈ લાઇટની વ્યવસ્થા નથી. બેન દીકરી સાંજ સવાર નીકળે કોઈ જગ્યા નથી. અમારા બાજુમાં સ્કૂલ આવેલી છે, સ્કૂલના અંદર પ્રાથમિક શાળા નથી. 3 વાર મહેસાણાની જિલ્લા કલેક્ટર કચેરી બિલ્ડિંગ ચિંતાજનક બની છે. ત્યારે કચેરીની બિલ્ડિંગમાં અનેક જગ્યાએ સળિયા દેખાવા લાગ્યા છે. બિલ્ડિંગના બીમ, પિલર અને છતમાંથી સળિયા દેખાઈ રહ્યા છે. લોખંડના સળિયા બહાર દેખાવા લાગતા બિલ્ડિંગ ભયજનક બની છે. આ સાથે જ બિલ્ડિંગ જર્જરિત બનવા લાગી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે શું કોઈ મોટી હોનારત બનવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે, તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. મહીસાગરમાં જમીન વિવાદને લઈ રાજકીય સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. બીજેપી નેતા પપ્પુ પાઠકના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જમીનના ડખામાં પાર્થ પાઠકે સાગરીતો સાથે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાલાસિનોર નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર જીગર પટેલને માથામાં ઈજાઓ પહોંચી હતી અને બાલાસિનોર પોલીસમાં પાર્થ પાઠક સહિત 20 સામે રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. તારીખે જીસીબી લઈને હું કામ કરવા ગયો હતો સોમનાથ સોસાયટીમાં. તો કોંગ્રેસના પ્રદેશના હોદ્દેદાર ને પૂર્વ કોર્પોરેટર જીગરભાઈ પટેલ એ મને આવીને ધમકી આપવા લાગ્યા, સાલા ભાજપના લુખાઓ તમે ફાટી ગયા છો. એના અંગાત અન્ય 10 માણસ હતા અને મને માર્યો, કેદી માર. શું થયું? કેદી માર્યો તો તમે એની પર સામે શું કાર્યવાહી કરી? ફરિયાદ પોલીસ સ્ટેશન, બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાઈ છે. ભારતીય સેનાના નિવૃત્ત જવાનો દ્વારા ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા. નિવૃત્ત જવાનો પોતાના પરિવાર સાથે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા હતા. જવાનોએ નિવૃત્તિ બાદ 10% અનામતની અમલવારી માટે રજૂઆત કરી હતી. સાથે જ રાજ્ય સરકારની પરીક્ષામાં 40% માર્ક ફરજિયાત સામે વિરોધ દર્શાવ્યો હતો અને નિવૃત્ત આર્મી માટે 40% માર્ક ફરજિયાત ન રાખવાની માંગણી કરવામાં આવી હતી. પાટણમાં રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી અને નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરનો વિકાસ કરવા માટે કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય સભામાં 9 કરોડના કામોની મંજૂરી આપવામાં આવી છે. સભામાં કોંગ્રેસના નગરસેવક જયા સોનીએ વિરોધ દર્શાવ્યો છે, તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે પાટણમાં રાધનપુર નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી.
એટીએસ દ્વારા અલ કાયદાના આતંકી મોડેલ સામે તપાસ કરવામાં આવી રહી છે. આતંકી સમા બાદ વધુ 2 થી 3 શંકાસ્પદો એટીએસની રડારમાં છે અને એટીએસ દ્વારા 84 થી વધુ એકાઉન્ટની માહિતી મંગાવવામાં આવી છે. આ તમામ લોકો આતંકીઓ સાથે સંકળાયેલા હોવાની શંકા હોવાથી એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એટીએસે સમા પરવીન અને મોહમ્મદ કૈફની પૂછપરછ કરી અને બંને અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં હતા તેમની તપાસ થઈ રહી છે. આતંકવાદીઓ એકબીજા સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા. વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ ગરમાયો છે. છાણી સ્મશાન ખાતે લાકડાની વિતરણ વિધિ અને વહીવટ પર ભાજપના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે તીખો મુદ્દો ઉઠ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 31 સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. છાણી સ્મશાનનું સંચાલન વર્ષોથી સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા થાય છે. અહીં સ્મશાનમાં ઉપયોગમાં આવતી લાકડીઓ ધર્માદા સંસ્થાઓ દ્વારા દાન રૂપે આપવામાં આવે છે, પરંતુ હવે આ લાકડાનું વિતરણ સીધું જ પૂર્વ ચેરમેન અને તેમના સહયોગીઓ દ્વારા થતું હોવાના કોંગ્રેસના કાઉન્સિલર જવા ભરવાડ અને હરીશ પટેલે આક્ષેપ કર્યા છે. કાઉન્સિલરની માંગણી એટલી હતી કે ભાઈ આ લાકડા છાણી ગામના લોકો માટે અહીંયા જ રહે અને ટ્રસ્ટીઓની એવી માંગણી જીદ હતી કે અમારા લાકડા અમે કેમ કોર્પોરેશને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટરને આપીએ, અમારા લાકડા છે અમે અમારી મરજી પ્રમાણે બીજા સ્મશાનોમાં દાન આપી દઈશું. હું તમને બાંહેધરી આપું છું કે સ્મશાનની અંદર ગમે તેની આપણે કોઈ સ્મશાન યાત્રા માટે જઈશું, 7,000 નહીં 7 પૈસા બી નથી આપવાના. કોઈ તમારી જોડે 1 રૂપિયો બી માગે તો તમે અમને ફોન કરજો. કોઈને રૂપિયો આપવાના ખાલી એક અફવા ફેલાવવામાં આવી છે. બીજી વસ્તુ, ગઈકાલે જે ચર્ચા થઈ એના પ્રમાણે કે ભાઈ છાણી ગામની બહારના ગામડાઓની બોડીઓ અહીંયા કરી કોઈ ગામડાની બોડીઓ લાવવા માટેની કોઈ વાત થઈ નથી. સંપૂર્ણ વ્યવસ્થા અમે અહીંયા મફત ને ફ્રીમાં, કારણ કે આ અંતિમ સંસ્કારમાં બધા જ લોકો આવવાના, કરોડપતિ બી આવવાના, રોડપતિ બી આવવાના, અને આ કામ અમે લોકોએ વર્ષોથી ઉપાડેલું છે. કોંગ્રેસના કોર્પોરેટરો ગઈકાલે આવ્યા હતા ત્યાર પહેલાં કોર્પોરેશને 31 સ્મશાનો વહીવટ આપવાનું લઈ લેવાનું નક્કી કર્યું. તો અમારે બોર્ડ માર્યું, ભાઈ કઈ વાંધો નહીં, લઈ લો. કોન્ટ્રાક્ટર અહીં આવી ગયો. બીજી તરફ ભાજપના પૂર્વ ચેરમેન સતીશ પટેલે જવાબમાં કહ્યું છે કે લાકડાઓ વર્ષોથી ફ્રીમાં આપવામાં આવે છે અને કોઈ નફો મેળવવામાં આવતો નથી. તેમણે આરોપ મૂક્યો છે કે કોંગ્રેસના કોર્પોરેટરે સ્મશાનમાં આવી ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરી છે. સમૂહ સેવા માટે ચાલી રહેલી વ્યવસ્થા પર હવે રાજકીય દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર અને પાલિકાના નિર્ણય બાદ સ્મશાનોનું ખાનગીકરણ કરાયું છે, પરંતુ સુવિધાઓમાં નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો વચ્ચે ખુલ્લેઆમ આ મુદ્દે ટકરાઈ રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના 31 સ્મશાનોને ખાનગીકરણ કરવાના વાતથી જ કહી શકાય કે વિવાદ જે છે તે હવે વકરી રહ્યો છે. આ વિવાદ વધતા હવે ઉકળતા ચરુની જેમ આ વિવાદ જે છે તે સામે આવી રહ્યો છે. મહત્વની વાત છે કે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા છાણી સ્મશાનને લઈને હવે આ વિવાદ જે છે તે ખાનગીકરણ પર સ્થગિત થયો છે અને કહી શકાય કે હવે આ ખાનગીકરણ સંસ્થાઓને આપતાની સાથે જ કહી શકાય કે હવે ગ્રામજનો તેમજ ભાજપના જ પૂર્વ ચેરમેન સતીશ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ વડોદરા શહેરનું છાણી વિસ્તારનું આ સ્મશાન જે છે કે જેને ખાનગી સંસ્થાઓને આપતા જે ધર્માદા સંસ્થા હતી, જે ગ્રામજનો દ્વારા ચલાવવામાં આવતી હતી, તે સંસ્થાઓના જે તમામ લાકડાઓ જે છે તેઓ હવે ગરીબના આજુબાજુ વિસ્તારના ગામડાઓ જે છે તે ગામડાઓને આપવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. મુખ્યત્વે વાત કરીએ તો પૂર્વ ચેરમેને આ તમામ ધર્માદા સંસ્થાના લાકડાઓ જે છે કે જે સ્મશાનોના ઉપયોગમાં કે અર્થીના સામાનમાં ઉપયોગમાં લેવાતા જે અગ્નિ સંસ્કાર માટે વપરાતા લાકડાઓ જે છે તે આ ખાનગી સંસ્થા દ્વારા ધર્માદા સંસ્થાના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું સીધું જે કહી શકાય કે હિસાબ છે તે મહાનગરપાલિકાની અંદર આપવામાં આવે છે. રાજ્ય અને દેશમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને કોંગ્રેસે દેખાવો કર્યા હતા. મહિલા કોંગ્રેસ પાંખ દ્વારા આ દેખાવો યોજાયો હતો અને જીપીસીસી કાર્યાલયથી પાલડી ચારરસ્તા સુધી રેલી કાઢવામાં આવી હતી. આ ન્યાય યાત્રામાં મહિલાઓ દ્વારા 3 માંગો કરવામાં આવી હતી. મહિલાઓને શોષણનો ભોગ બનાવવામાં આવે છે. નોકરી કે રસ્તા પર પણ મહિલાઓની છેડતી કરવામાં આવે છે. આવા કિસ્સાઓ ના થાય તે માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. અમારી આજે 3 માંગો લઈને મહિલા કોંગ્રેસ રેલી સ્વરૂપે વિરોધ કરવા માટે નીકળી છે. સરકાર સામે અમારી 3 માંગો છે. એક તો મહિલા સુરક્ષા પૂરી પાડો,
કારણ કે સરકાર હંમેશા મહિલાઓને સુરક્ષિત પૂરી પાડવામાં નિષ્ફળ નીવડી છે. બીજી છે કે ગુનેગારોને સજા આપો, કડકમાં કડક ગુનેગારોને સજા મળવી જોઈએ અને મહિલાઓને ન્યાય મળવો જોઈએ. તો અમારી આ 3 માંગોને લઈને અમે આજે રેલી સ્વરૂપે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી પી મહેન્દ્ર અંબાલાલ આંગડિયા પેઢીના એજન્ટ નિલેશ પ્રજાપતિ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. નિલેશે 25 દિવસ અગાઉ મુંબઈની આંગડિયા પેઢી મારફતે 1 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવ્યું હતું, જે તેણે જયપુરની આંગડિયા પેઢીમાંથી ઉપાડી લીધું. જો કે આ રકમ તેણે પેઢીને પરત ન કરી અને 15 દિવસથી ફરાર છે. આ અંગે કડી પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદીની પી મહેન્દ્ર કુમાર અંબાલાલ એન્ડ કંપનીની આંગડિયા પેઢીની અંદર અગાઉ કમિશન એજન્ટ તરીકે અને દલાલ તરીકે કામ કરતા નિલેશ બાબુભાઈ પ્રજાપતિ નાઓ દ્વારા એમની મુંબઈ ખાતેની પેઢીની અંદર 1 કરોડ જેટલી રકમ મોકલવાની હોય, જે ન મોકલી અને ફરિયાદી રાકેશ કુમાર પરસોત્તમભાઈ પટેલને આ રકમ ન ચૂકવી અને ચીટિંગનો ગુનો કરેલો હોય, જે અનુસંધાનમાં કડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(2), 316(5), 351(2) અને 352 હેઠળ કલમો નોંધી અને ગુનો નોંધી અને તપાસ કરવામાં આવી રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સમાચાર નવસારી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં તાપી પર રિવર લિંકને લઈને એમએલએની પ્રતિક્રિયા સામે આવી છે. નવસારીથી આ સમાચાર સામે આવ્યા. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે. એમએલએ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિરોધ નોંધાવશે. લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આંદોલન કરવામાં આવશે. સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આદિવાસી સમાજ દ્વારા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. તો નવસારીથી આ સમાચાર સામે આવ્યા અને 2022માં તાપી પાર રિવર લિંકને લઈને વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી સમાજે એમએલએની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં જે 2022માં ગુજરાતના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરેલી હતી કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ, એ ભાજપ સરકારનું જુઠ્ઠાણું ફરી પાછું નીકળ્યું છે. કેમ કે અત્યારે હાલ સંસદ સત્રમાં એડિશનલ ચીફ સેક્રેટરી સેવા નિવૃત્ત થયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાની સેવા નિવૃત્ત થયા છે. સુનૈના તોમર અને સંજીવ કુમારને વધારાનું ચાર્જ સોંપવામાં આવ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુનૈના તોમરને સોંપાયો સામાન્ય પ્રશાસન ACS નો ચાર્જ. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરામાં જે ગંભીરા દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને સસ્પેન્ડેડ ઇજનેરો સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ વધુ તેજ બની છે અને એસીબીએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા માટે બોલાવ્યા છે. 4 સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી 3 ઇજનેર એસીબી સમક્ષ હાજર છે. ભરૂચના મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચ ખાતેથી મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેત્રંગના તાલુકા વિકાસ અધિકારી સસ્પેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. 23 જુલાઈએ ટીડીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારે મનરેગા કૌભાંડમાં હવે મોટી કાર્યવાહી કરાઈ છે અને મનરેગા કૌભાંડ લઈને તપાસ ચાલી રહી છે. નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નશીલા પદાર્થની હાટડી ઝડપાઈ છે. તો આ સમાચાર નવસારી ખાતેથી સામે આવ્યા છે. નશીલા પદાર્થો હવે ઝડપાયા છે. જ્યારે પહેલીવાર MF માઇન અને કોકેઇન ઝડપાયું છે. જ્યારે નશાખોરોમાં ખાસ માંગ ધરાવતા ડ્રગ્સ ઝડપાયા છે.
નવસારીથી આ સમાચાર સામે આવ્યા છે. નવસારી એસઓજીની ટીમે મોંઘા દાટ નશીલા પદાર્થ ઝડપી પાડ્યા. મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રંગપુર ગઢ ગામે અજગર દેખાયો છે. તો આ સમાચાર સામે આવ્યા, જેમાં સતલાસણાના રંગપુર ગઢ ગામે અજગર દેખાયો છે. ત્યારે ગઢ ગામે ખેડૂતના ખેતરમાં ઘાસમાં અજગર દેખાયો હતો. અજગરની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી આવ્યા હતા. જ્યારે ખેતરમાં અજગર દેખાયો છે અને ખેરાલુના શખ્સ દ્વારા 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. છોટાઉદેપુરમાં બોડેલીના ચાચક વિસ્તારમાં સુવરના આતંકનો મામલો સામે આવ્યો છે. ગાયત્રીનગર સોસાયટીમાં 3 વર્ષની બાળકી પર સુવરે હુમલો કર્યો હતો. ત્યારે બાળકીને તાત્કાલિક બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાઈ હતી. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. બોડેલીની આસપાસ ફરતા સુવરના ટોળાને જંગલમાં છોડવા માટે માંગ કરાઈ છે. અહીંયા છે ને તો આ છોકરું વાસણ ધોતા હતા અને છોકરું પાસે હતું તો ભૂંદરું અહીંયા આવીને ખેંચીને લઈ ગયું છે, કૂદી લઈ ગયું. તો પછી બધા ભેગા થઈને પથરા માર્યા ને તો છોડ્યું ના કેટલા પથરા માર્યા. ત્યારે પછી છેક દૂર જઈને છોડ્યું એને. કેટલાક લોકો છોડવા પડ્યા? બધા 15 જણા હતા ફળિયાના ને પેલું 2 બચ્ચા લઈ ગયા બકરાના, તો તે બી ના છોડ્યા, મળી ગયા. અમારા છોકરું મળી જાય તો શું કરવાનું? કેટલોક તોડો મૂકી ગયા છે અહીંયા. हम बर्तन धो रहे थे, हमारी छोकरी को पकड़ के ले गया बंद. फिर क्या हुआ? पकड़ के ले गए, इन सब ने डीले मार के छुड़ाया, हॉस्पिटल ले गए, एक सुई लगाई. આ અમારે તો આ ભૂંડળોનો બહુ ત્રાસ છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે આ ભૂંડળો અહીંથી બધા પકડી લઈ જાય. અમારા મરઘો ખાઈ જાય છે, અમારા છોકરોને ખાઈ જાય છે. આજે છોકરી ખેંચી લઈ ગયો તો અમે 3-4 જણા પથરોને એ બધું મારીને છોડાયો. બીજું તો અમારે કશું નહીં. આ ભૂંડળો બધા પકડી લઈ જાય છે, એ જ મારે કહેવાનું છે. બકરીને બચ્ચો ખાઈ જાય છે, મરઘાના બચ્ચો ખાઈ જાય છે, રીયા બટાટા જાનવરો હવે બચ્ચો પર દોડે છે. હવે અહીંથી ભૂંડળો પકડી લઈ જાય, બસ એ જ છે. ત્યાં આગળ ભૂંડોનો ત્રાસ બહુ જ વધી ગયું છે. એટલું બધું વધી ગયું છે કે આજે તો એવું બનાવ બન્યો કે એક છોકરી રમતી છોકરીને ભૂંડ ખેંચી ગયો. ખેંચી ગયો તે બી કેવું કે 10 થી 15 લોકો એને છોડાવવા પડ્યા તો પણ નથી છૂટતી. તે છતાં બી બેરે મુસીબતથી એને છોડાઈ, તે પણ એનું પગ તો ફાડી નાખ્યું મિનિમમ, ને ખાસા ટાંકા બી આવ્યા છે એને. બીજી વાત કે વહીવટ તંત્રને હું એ જ કહેવા માંગુ છું કે અમોને છે ને આ સુવરથી છુટકારો અપાવો. પાટણના ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં ઝાડ પર વીજ મીટર લગાવવાના મામલે યુજીવીસીએલના નાયબ ઇજનેર MH શાહે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધારપુર કેમ્પસને ST કનેક્શન આપવામાં આવ્યું છે અને લો ટેન્શન નેટવર્ક સંબંધિત તમામ કામગીરી જેમ કે મેન્ટેનન્સ અને સમારકામ ધારપુરના સત્તાધીશોની જવાબદારી છે. યુજીવીસીએલની આમાં કોઈ જવાબદારી નથી. શાહે ઉમેર્યું કે આ મીટર હોસ્પિટલના ડીનની ટેલિફોનિક પરવાનગીથી કેમ્પસમાં લગાવવામાં આવ્યું છે, પરંતુ ઝાડ પર મીટર લગાવવું એ ભૂલ છે. આ મામલે વડી કચેરી ખાતે પૂછપરછ કરીને જ નોટિસ આપવાની જરૂર હશે તો તે આપવામાં આવશે અને હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઐતિહાસિક નગરી એવા વડનગરમાં અનેક વિકાસ કામો થયા છે અને હાલમાં પણ સતત થઈ રહ્યા છે. ત્યારે શહેરીજનો અને પશુપાલકો બંનેના હિતમાં પશુઓ માટે વડનગરમાં વૃંદાવન ગૌચર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પશુઓ માટે જે પ્રમાણે ગ્રામ્ય સ્તરે પાંજરાપોળ અને ગૌશાળા હોય છે, એ જ પ્રકારે પશુઓ માટે વૃંદાવન બનાવવાનો નિર્ણય કરાયો છે. વડનગરમાં પ્રવાસન સ્થળ કે એક નવું જ એમાં મોરપીંછ ઉમેરાય એવું કહીએ તો પણ ચાલે. એક વૃંદાવન ગૌચર વિકાસ કરવા માટેનું એક આયોજન છે એમાં, કે જેમ આપણે જોઈએ છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં પાંજરાપોળ હોય અથવા ગૌશાળા હોય, એ જ રીતે પશુપાલકોની તમામ જે કંઈ ગૌધન છે એને આપણે વૃંદાવન તરીકે એક આખું ડેવલપ કરવું કે જેમાં પશુઓને બહુ સારી સગવડ મળે, સરસ મજાના એના છાંયડા હોય, વૃક્ષો હોય, તમામ આખું આયોજન કર્યું છે. એમાં લગભગ 15 કરોડ રૂપિયા રાજ્ય સરકારે પણ મંજૂર કર્યા છે. ભારતે સ્વચ્છ ઉર્જા પરિવર્તન તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ દેશનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યો છે. વિગત જોઈએ ખાસ અહેવાલમાં.
દીનદયાળ પોર્ટ કંડલાએ ભારતના ગ્રીન એનર્જી મિશનમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમંત્રી શંતનુ ઠાકર, પોર્ટ અધ્યક્ષ સુશીલકુમાર સિંહ અને L&Tના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતની પ્રગતિનો ગૌરવપૂર્ણ પુરાવો છે. માત્ર 4 મહિના પહેલા 26 મે 2025ના રોજ ભુજ ખાતે 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ થયો હતો અને આજે તેનું પ્રથમ 1 મેગાવોટ યુનિટ સફળતાપૂર્વક શરૂ થયું છે, જે ભારતના ગ્રીનહાઉસ ઉદ્યોગ માટે એક નોંધપાત્ર સફળતા છે. આ પ્લાન્ટ દર વર્ષે આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરશે, જે સમુદ્રી ક્ષેત્રના ડીકાર્બોનાઇઝેશનમાં મહત્વનું યોગદાન આપશે. આ સાથે દીનદયાળ પોર્ટ ભારતનું પ્રથમ એવું પોર્ટ બન્યું છે જેણે મેક ઇન ઇન્ડિયા આધારિત મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યાન્વિત કરી છે. कांडला देश के 3 ग्रीन हाइड्रोजन हब में से एक है. इस कारखाने में जो टेक्नोलॉजी लगी है, आप गर्व करेंगे साथियों, वो भी मेड इन इंडिया. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ દ્વારા પોર્ટની ગ્રીન પહેલ માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી, જેમાં ભારતનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટ્રક પણ સામેલ છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા વિકસાવવામાં આવેલા આત્મનિર્ભર હાઇડ્રોજન ઇકોસિસ્ટમને અન્ય પોર્ટ્સ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સાથે જ મંત્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને L&Tની ટીમને આ સફળતા માટે અભિનંદન પાઠવ્યા. દીનદયાળ પોર્ટ ભારતના સમુદ્રી ક્ષેત્રને હરિત અને ટકાઉ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.